ધાંગધ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી હતી। આ રથયાત્રામાં અતિથિ વિશેષ સંતો, મહંતો, સંસ્કારધામ ગુરુકુળના સંતો, મહંતો, બીએસપી ગુરુકુળના સંત મહંત તેમજ રામબોલ મંદિરના મહંત તેમજ આ રથયાત્રામાં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા શક્તિ ચોક ખાતે ભગવાન જગન્નાથના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 7 જુલાઈ અને અષાઢી બીજના દિવસે ગુજરાતભરમાં ભગવાન જગન્નાથજી સાથે સાથે રામદેવ પીરની બીજની ભવ્ય ઉજવણી સાથે સાથે રથયાત્રાનું હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી હતી। આ રથયાત્રા અતિથિ વિશેષ સંતો, મહંતો, સંસ્કારધામ ગુરુકુળના સંતો, મહંતો, બીએસપી ગુરુકુળના સંત મહંત તેમજ રામબોલ મંદિરના મહંત તેમજ આ રથયાત્રામાં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથ રથનું સ્વાગત કરવામાં આવેલ તેમજ રથયાત્રામાં 35 જેટલા વિટર ફ્લોટો અને વિવિધ ભજનો મંડળીઓની રમઝટ સાથે જય જગન્નાથ જય રણછોડના નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું। આ રથયાત્રાની હળવદ રોડ ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી, જે શહેરના રોકડિયા હનુમાન સર્કલ, શક્તિ મંદિર, નવયુગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરીને હળવદ રોડના શ્રીરામ ટ્રેક્ટર શોરૂમ પાસે ધર્મસભા યોજી પૂર્ણ કરવામાં આવી હતી। આ સાથે ધાંગધ્રા શહેર તથા ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જય સ્વામિનારાયણ, જય જગન્નાથ, જય ભારત। હું કમલેશ ભગત, સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। વાલા ભક્તજનો, વાલા સજ્જનો, ઓરિસ્સાને વિશે જગન્નાથપુરી મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા હજારો વર્ષોથી ખૂબ ભવ્યતાથી આ રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે। એના પ્રતીક સ્વરૂપે સમગ્ર ભારતમાં ઠેર ઠેર જગ્યાએ આ રથયાત્રા ઉજવાય છે, જે પૈકી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાના સંસ્થાપક અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી તેમજ રથયાત્રા સમિતિ ધ્રાંગધ્રા દ્વારા આયોજિત છેલ્લા 11 વર્ષથી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે ખૂબ ભવ્યાતિ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, પર્યાવરણ અને સ્વચ્છતાલક્ષી અનેક સંદેશાઓ અનેક વિવિધ ફ્લોટ દ્વારા આપવામાં આવે છે। હજારો ભક્તજનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આમાં લાભ લઈ અને જોડાય છે। ખૂબ ઉમળકાભેર આ રથયાત્રા વર્ષો વર્ષ અહીં ઉજવાતી રહે છે। આજની આષાઢી બીજની પવિત્ર રથયાત્રાના દિવસે ધાંગધ્રાના તમામ રાજમાર્ગોમાં રથયાત્રા ફરી અને ધર્મસભામાં પરિણમશે, જે ધર્મસભામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંતોના રૂડા આશીર્વાદ મળશે। આ રથયાત્રા દરમિયાન આશરે 15-20 મણ જેટલા મગચણા, 10 મણ જેટલી ખારેક, 5 મણ જેટલા જાંબુડા વગેરેનો વિવિધ પ્રસાદ એ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો। સૌ ભક્તજનો ખૂબ ઉમળકાભેર અને ઉત્સાહપૂર્વક આ રથયાત્રાના ઉત્સવમાં લાભ લઈ અને ખૂબ આનંદિત થયા છે। જય હિન્દ, જય ભારત, જય જગન્નાથ।